કલેજા મજામાં ને મજામાં જ હશો, કારણ કે આપણા લોક જોતા હોય એ મજામાં જ હોય છે. તો ભાઈ વ્લોગની સ્ટાર્ટિંગ કરો અત્યારે ઓફિસેથી, કારણ કે ભાઈ આપણે જવાનું છે ભાઈ ઘરે, કારણ કે આપણા કાકાના લગ્ન છે. તો આપણે તો જવું જ પડે. જવાનું હતું મારે ભાઈ 2 દિવસ પહેલાં, પણ ભાઈ રજા નથી મળી. આજે અત્યારે ફૂઈના લગ્ન છે તો અહીંયા પહોંચાણું નથી. તો અત્યારે બપોરે આપણે 2 વાગે બસ છે. તો 2 વાગે અત્યારે વાગ્યા છે, અત્યારે 12:20 થઈ ગઈ છે. તો નીકળી 12:30 વાગે પહેલાં જમી આવું, અને જમીને પછી છે ને 1 વાગે નીકળી ત્યાં બસ સ્ટેન્ડે 2 વાગે પહોંચી જાઉં, કારણ કે આજે મૂકવાવાળું કોઈ નથી, બધા છે ને કામમાં છે. તો આપણે રિક્ષામાં જવું પડશે. ખોટો અભિમાન નહીં કરવાનો એવો, આપણે રિક્ષામાં હોઈ જઈએ. બાકી આપણા વ્લોગમાં જે કન્ટિન્યુ રહેજો. આપણી ચેનલમાં ન હોય તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો કન્ટિન્યુ મજાનો જમી લીધું અને હવે છે ને ભાઈ આપણે નીકળી ગયા છે. તો અત્યારે પેલા રિક્ષા મળી ગઈ આપણે લાલપર સુધીની. હવે ભાઈ આપણે નીકળ્યા ડાયરેક્ટ છે ને બસ સ્ટેન્ડે પેલા. લાલપર પહોંચી ગયો અને અત્યારે હવે છે ને અહીંથી આપણે છે ને હાઉસિંગની રિક્ષા રિક્ષા હાઉસિંગ. અત્યારે કઈ રિક્ષા નથી, બાકી ચાલુ જ હોય હાઈવે ઉપર. તો ત્યારે એક આવે તો છે. રોકો. હાઉસિંગ ભાઈ છે ને હાઉસિંગે પહોંચી ગયો અને અત્યારે હવે છે ને અહીંથી રિક્ષા આપણે છે ને ભાઈ મોરબી ગામમાં જવું પડશે. ગામમાંથી પછી પાછી નવા બસ સ્ટેન્ડની આપણે રિક્ષા ગોતવી પડશે. પેલા અહીંથી છે ને ગામની રિક્ષા ગોતવી પડશે આપણે. રિક્ષા ભાઈ છે ને ગામમાં પહોંચી ગયો મોરબી, ને અત્યારે છે ને હવે ભાઈ આપણે મોરબી બસ સ્ટેન્ડની છે ને આપણે રિક્ષા પકડવી પડશે. એટલી ભાઈ ઓરિયું થાય અત્યારે આમાં. ફાઇનલી ભાઈ છે ને 4 રિક્ષા બદલાવીને પહોંચી ગયો છું ભાઈ બસ સ્ટેન્ડે. હવે બસ સ્ટેન્ડે છે ને ભાઈ આપણે 2:30 વાગે બસ છે. ટાઈમે આવી જાય તો સારું, બાકી છે ને બસ મને નથી લાગતું કે ટાઈમે આવશે. અત્યારે 1:50 થાય તોય અડધી કલાક વહેલા આવી ગયા. અત્યારે આપણે આ છે મોરબીનું બસ સ્ટેન્ડ ભાઈ. તો પેલા છે ને ભાઈ ધૂળ પગું ને થઈ ગયા જો. તો પેલા છે ને હાથ પગ મસ્ત મજાના ધોઈ નાખ્યા, ને પછી છે ને ભાઈ ઘડીક બે ગયા, કારણ કે ટાઈમે તો નહીં જ મારા ખ્યાલ મુજબ બેસવું પડશે કલાક. બાકી આપણા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હજી ફાઇનલી બસ મળી ગઈ છે અને અત્યારે ભાઈ 1 કલાક પછી છે ને બસ મળી છે. અત્યારે વાગવામાં કરું ને તો 3 થઈ ગયા છે ત્યારે બસ આવી. એટલો કંટાળી ગયો ને ભાઈ વાત પૂછવામાં. 1 કલાક બસ સ્ટેન્ડે બેઠો, એકલાને કંટાળો ચડી ગયો ભાઈ. હવે ભાઈ નીકળીએ ડાયરેક્ટ ગાંધીગીરીમાં. ફાઇનલી ભાઈ તાલાડા પહોંચી ગયો ને ભાઈ એટલું મોડું થઈ ગયું કે વાત ના પૂછો. અત્યારે વાગવામાં વાત કરું ને તો 10:30 થઈ ગયા. બસ 8 વાગે આવવાની હોય પણ 10:30 થઈ ગયા. અત્યારે જો રોહિત ને ભાઈ ભાવિન છે ને મને તેડવા આવ્યા છે અત્યારે તાલાડે. બાકી ભાઈ પ્લાનિંગ આખવા જ બખડાઈ ગયો, કારણ કે 8 વાગે આવી જાત ને તો કપડાં લેવા જવાનું હતું ને બધું હતું. તો અત્યારે છે ને હવે જઈને અત્યારે ડાયરેક્ટ હવે ફુલેકામાં જ જઈએ આપણે. આપણા કાકાનું ફુલેકું છે ને એટલા માટે. તો હવે ડાયરેક્ટ છે ને જઈને આપણે ફુલેકામાં જ જવું પડશે, કાંઈ તૈયાર બૈયાર હવે નહીં થાય. મસ્ત મજાનો જમી લીધું ને હવે છે ને ભાઈ આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા ને હવે જઈએ આપણે સચિન કાકાના ફુલેકામાં. તો કન્ટિન્યુ.
મજાનો છે ને આપણે ફુલેકામાં ભાઈ ડિસ્કો કરી લીધો છે અને હવે જાય ભાઈ આપણે ઘરે, કેમ કે સવારમાં પાછું હવે જાનમાં જવાનું છે. તો સવારે પાછો આપણે બીજો વ્લોગ બનાવશું. તો હવે આપણે વ્લોગને ભાઈ અહીંયા જ એન્ડ કરીએ છીએ. આપણી ચેનલમાં ન હોય તો લાઈક કરી નાખો, શેર કરી નાખો અને સબસ્ક્રાઈબ કરી નાખો. બાય.